પ્રશ્ન છે કે નીચે સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. તો x - 2 x + 1 = x - 1 x + 3. સૌપ્રથમ આપણે x ને x વડે, પછી x ને 1 વડે, -2 ને x વડે અને -2 ને 1 વડે ગુણાકાર કરીશું. ઓકે, તો x × x x², x × 1 + 1x, -2 × x શું થશે? -2x, -2 × +1 -2 બરાબર x × x શું થશે? x², x × 3 3x, -1 × x -x અને -1 × -3 બરાબર 3. હવે બરાબરની બંને બાજુએ x² છે એને આપણે કટ કરી નાખીશું. -2 + 1 - બેમાંથી 1 જાય તો 1x - 2 = 3x માંથી 1x જાય તો 2x - 3. હવે આ -x ને અહીંયા આવી જશે તો પ્લસ, તો 2x + x. અહીંયા -2 છે, -3 ને આ સાઈડે લાવો તો પ્લસ, 3 માંથી 2 જાય તો 1, 1 = 3x. તો અહીંયા x ની ઘાત 2 આવતી નથી, માટે આ દ્વિઘાત સમીકરણ નથી. ઠીક છે, તો ફર્સ્ટ આપણને પ્રશ્ન છે એ દ્વિઘાત સમીકરણ નથી. બીજો પ્રશ્ન છે કે x - 3 2x + 1 બરાબર x + 5. હવે શું થશે? x × 2x 2x², x × 1 1x, -3 × 2 3 × 6x, -3 × 1 +3 બરાબર x × x x², x × 5 5x. 2x², સજાતીય પદોને સરખાવીશું. અહીંયા x² છે, બરાબરની આ સાઈડે -x². તેવી જ રીતે -+- 6 માંથી 1 જાય તો 5x +3 બરાબર 5x. તો 2x² માંથી 1x² જાય તો કેટલા વધે? 1x². હવે -5x છે અને અહીંયા +5x ની આ સાઈડે આવી જશે તો પ્લસ, -5 ને -5 -10x + 3 = 0. અહીંયા મહત્તમ ઘાત x ની 2 છે, માટે દ્વિઘાત સમીકરણ છે.